પ્રાંતિજમાં સરદારની પ્રતિમાનું અપમાન થયું હોય તે પ્રકારની ઘટના સામે આવી। નાની ભાગોળમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા આ કૃત્યને અંજામ અપાયો છે। યુવાનોએ પવિત્ર જળથી પ્રતિમાને શુદ્ધ કરી હતી। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। આ બાબતમાં અમે પટેલવાસના અને નાની ભાગોના બધા ભાઈઓ અને વડીલો અમે સખત વિરોધ કરીએ છીએ અને એની તપાસ થવી જોઈએ અને જેને આ કૃત્ય કર્યું છે એને સખત સજા થવી જોઈએ એવી અમારી સૌની માગણી છે। આજે જે ઘટના બની છે એ ખૂબ નિંદનીય ઘટના છે અને આ બાબતમાં અમે એસપી સાબરકાંઠાને રજૂઆત કરેલી છે અને હું એવું માનું છું કે આ બાબતમાં પ્રાંતિજમાં જો જલ્દી તપાસ થાય, હું સરકારને રજૂઆત કરું છું અને જલ્દી તપાસ થશે તો નહીં થાય તો અમે પ્રાંતિજમાં વિરોધ કરી અને સરઘસ કાઢીશું અને આનો સખત વિરોધ છે। હું ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું, માનનીય મુખ્યમંત્રીને પણ વિનંતી કરું છું કે આ બાબતની ઊંડી એક તપાસ કરી અને ગુનેગારો જલ્દી પકડાય અને સખત સજા થાય એવી અમારી સૌની માગણી છે।